કામ કરે. પ્લસ બીજા કયા ફાયદા થાય? આજે કેટલા લોકોએ થેરાપી લીધી? આનું રિઝલ્ટ તમને આજે જ જોવા મળશે. માની લો કે આજે સુધી તમે સવારે ઉઠશો ને એટલે તમને આખું બોડી રિલેક્સ રાખશે અને જે ઊંઘ આવતી એના કરતાં વહેલી ઊંઘ આવશે. એટલે આ થેરાપીનો પહેલો ફાયદો, જે લોકોને ઊંઘ નથી આવતી અને સારી ઊંઘ આવશે. બીજું, પગના તળિયા પડતા હોય, ખાલી ચડતી હોય, માઇગ્રેનની તકલીફ સાંભળો, જેની તડકો ચડે ને પિત્ત વધે, શરીરમાં પિત્ત વધે એટલે માથું દુખે. જેને માઇગ્રેનની તકલીફ હોય ને નિયમિત થેરાપી લે તો માઇગ્રેનમાં રિઝલ્ટ મળે. પ્લસ જે લોકોને વાઢિયાની તકલીફ હોય, વારંવાર પગના વાઢિયા પડતા હોય ને, આપણે ગાયના ઘીથી મસાજ કરીએ ને એટલે વાઢિયાનો જે ભાગ હોય ને એમાં ઘી અંદર જાય ને એટલે વાઢિયામાં ફાયદો થશે. ગમે તેવું વાઢિયામાં ચીરા પડતા હોય, લોહી નીકળતું, એમાં રિઝલ્ટ મળશે. પ્લસ તમે સાંભળ્યું તો વેરિકોઝ વેન્સ વિશે કોઈ સાંભળ્યું? પગની નસો છે એ ફૂલાઈ જાય, કાં કાળી થઈ જાય ને કાં લીલી થઈ જતી હોય. ટૂંકમાં લોહી અહીંયા જામી જાય. લોહી છે શરીરમાં આખું હરતું ફરતું રહેવું જોઈએ. જેને વેરિકોઝ વેન્સની તકલીફ હોય ને એને નસો સુકાઈ જતી હોય, કાં ફૂલાઈ જતી હોય, એમાં મહિનો 2 મહિના તમે સતત કન્ટિન્યુ થેરાપી કરો ને વેરિકોઝ વેન્સમાં રિઝલ્ટ મળે. ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. એની સાથે આપણે એક સપ્લિમેન્ટ તમને વાત કરી નોની. કેમ કીધું? શરીર આ ટાંકાની અંદર સેવાળ જામી ગઈ તો આપણે પાઇપને બધી સાફ કરી. નોની છે ને એ શરીરમાં જામેલો કચરો, નાના આંતરડા મોટા આંતરડામાં જામેલો કચરો સાફ કરે. અને થેરાપીથી આપણા શરીરની જે સ્નાયુ છે એ ઢીલા પડે, એટલે ઓક્સિજન અને લોહીનું પરિવહન છે રેગ્યુલર થાય છે. વેરિકોઝ વેન્સમાં એનાથી રિઝલ્ટ મળે છે. વાતચીત, કફ, ગેસ, એસિડિટી, કબજિયાત, માઇગ્રેન, માથું દુખતું, વાળ કરવા. છોકરાને મળી કે શરૂઆતમાં 10નો નંબર આવે ને તમે થેરાપી કરો, થેરાપી ન કરી, ખર્ચો ન કરો, ઘરે તમે કાસાની વાટકીથી ગાયનું ઘી અથવા મગર લગાડી ઘસો ને, છોકરાને 10નો નંબર આવ્યો તો એ ઉતરી જાય. તો 10નો નંબર થોડાક વધારે હોય તો મેં તમને બેરી જ્યુસ કીધું. જેમ લેડીઝના ગાયનેક પ્રોબ્લેમમાં રિઝલ્ટ આવે ને એમ બાળકોને આંખની કોઈ તકલીફ, તમે હમણાં રિપોર્ટ સાંભળ્યો હોય તો બાળકો મોબાઈલ વધુ જોવે ને આંખોથી ત્રાસી થવા માંડી છે, તમે રિપોર્ટ સાંભળ્યો હોય, એ બાળકોને આંખમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપશે. 10નો નંબર ઉતરી જશે. એની સાથે આપણી સપ્તાહમૃત લો ગોળી આવે, આયન છે. કોઈને માની લો કે હિમોગ્લોબિન ઘટતું હોય ને, 10ના નંબરને આવવું હોય તો એમાં પણ આપણે સાથે આપી શકીએ. બરાબર? કે આ થેરાપીની સાથે સાથે તમે સપ્લિમેન્ટનો યુઝ કરો એટલે એમાં તમને અદ્ભુત રિઝલ્ટ મળશે. તો તમને કીધું ને કંપનીનું નામ અને એના રિઝલ્ટ, તમે કોઈ પણ વસ્તુના રિઝલ્ટ સર્ચ કરશો, એટલા બધા લોકોના રિઝલ્ટ છે, તમે જોઈ કાઢી જશો. કોઈ પણ બીમારી તમે સર્ચ કરશો તો તમને એના રિઝલ્ટ જોવા મળશે. કંપનીનું નામ લખો, નામ યાદ થયું? શું નામ લખશો? લખેલું હતું ક્યાંક તમે વાંચ્યું હોય તો. ટૂથપેસ્ટ તમે આપી એમાં લખેલું છે, સ્ટીકર ઉપર લખેલું છે. ટીમેક્સ રિટેલ લિમિટેડ. અત્યારે કોઈ પાસે મોબાઈલ હોય તો સર્ચ કરી લો, ખાલી કંપનીનું નામ લખવાનું, TEAM પછી X, ટીમેક્સ રિટેલ લિમિટેડની. દર્દીઓ કે પાચન શક્તિ સારી થાય, એટલે ગેસ એસિડિટી ઓછી થશે, વજન ઉતરે. ખાલી તમે નિયમિત તુલસીનું પાણી પીઓ ને તમારા મહિના પછી વજન ચેક કરવાનું, વજન ઉતરશે. આપણી લગભગ પ્રોડક્ટ બેરી છે એ નિયમિત વજન ઉતરે, નોનીથી વજન ઉતરે, તુલસીથી વજન ઉતરે. એ આપણી બધા આયુર્વેદિક સપ્લિમેન્ટ છે, પ્યોર હર્બલ છે. કોઈ પણ જાતના અંદર થેરાપી કે સ્ટીરોઇડ એડ કરેલા નથી. બાકી 1 by 1 છે એ થેરાપી તમે ચાલુ રાખો અને રિઝલ્ટ તમને કેવો મળ્યો, થેરાપીથી શું ફાયદો થયો, એ તમારે આવતીકાલે જ્યારે યોગામાં આવો ત્યારે શીતલબેનને રિવ્યૂ આપવાના છે. હું શીતલબેનને સાંજે પૂછીશ કે જે લોકોએ થેરાપી કરાવી હતી એ લોકોના રિવ્યૂ કેવા છે, શું ફાયદો થયો. બરાબર? સ્વેચ્છાએ સારું લગાડવા નહીં, તમને જે ફાયદો થયો એ તમારે શીતલબેનને કહેવાનું છે. તમારું એનો કદાચ ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ, તમારે મૂકવાનું. એટલે જે લોકો થેરાપી નથી લીધી એને ખ્યાલ આવે, ખાલી 1 દિવસની 5 મિનિટની થેરાપીથી આટલો ફાયદો થાય.